નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત જોઈશું ફટાફટ, પણ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર છે તેની પર નજર કરી લઈએ। દલાલો અંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાનના નિવેદનનો મુદ્દે હવે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે। તેમણે શબ્દશઃ કહ્યું કે મેં જે વાત કરી તે બધા જમીન દલાલોને લાગુ નથી પડતી। પ્રશ્ન પક્ષના હોદ્દા પર રહી પક્ષનું નામ વટાવનાર માટે કહ્યું। પક્ષના હોદ્દા પર રહી કેટલાક લોકો અંગત સ્વાર્થ માટે કામ કરાવી લે છે। કોંગ્રેસની સરકારમાં પણ આવા લોકો હતા। આ શબ્દશઃ નીતિન પટેલે કહ્યું છે। ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નીતિન પટેલે મહેસાણાના કડીમાં ડરણ ગામની નૂતન વિદ્યાલયના કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે જમીન દલાલોની જેમ રાજકારણમાં પણ દલાલો છે। દલાલો બીજેપીની ઓળખાણ આપી તેમનું કામ ફટાફટ કરાવી લેતા હોય છે। ભાજપનો નેતા છું કહી અધિકારીઓ સાથે ઓળખાણ બનાવી લેતા હોય છે અને દલાલી કરતાં કરતાં કરોડપતિ થઈ ગયા તેવા નિવેદન આપ્યા હતા, જેને લઈને આ ખુલાસો નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। કોના તરફ તેમનો ઈશારો, શું અનુભવાયું છે, એ બધી જ બાબતો બની શકે અને કોઈક પ્રાસંગિક કોઈક અનુસંધાને આ બાબતો કહ્યું હોય તેવી પણ એક ચર્ચાઓ ઉઠી રહી છે। પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ એક મોટી સ્પષ્ટતા કરી અને અત્યારે તેઓ સરકારમાં મંત્રીમંડળમાં નથી, છતાં તેમણે આ અત્યારે શા માટે કહ્યું, કહેવા પાછળનો તેમનો તાત્પર્ય શું હતો, આ બાબતો હવે આગળ જતાં પણ ચર્ચાનું કેન્દ્ર ઊભું કરી શકે।